શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડ પ્રણામજી. સિંધી ગ્રંથ પકડ નંબર 5 ચોપાઈ નંબર 50 આપણે આવ્યા છે. પકડ નંબર 5 ચોપાઈ નંબર 50. જે આવું હાર્યા રૂહન અડો પછી ઈનો જો હાલ રૂહન અચે મૂકે સેતુ જાણે નૂર જમાલ. જે આવું હાર્યા રૂહન અડ્ડો. ગઈકાલે આપણે જે છેલ્લી ચોપાઈ જોઈ, બીયુ રૂહીન અરસજુ સેતા આજીજ પાણે હે મુજ રૂહન રાતો ડીહા મુજી રૂડી થી જાણે. કે પરમધામની જે બીજી બધી બ્રહ્મ સૃષ્ટિ છે, બીજી બધી રૂહો છે, એ બહુ જ ગરીબ છે. ગરીબનો અર્થ ગઈકાલે બતાવ્યો તો શું છે કે એમને પહેચાન નથી કશી. પરમધામની જે બીજી બ્રહ્મ સૃષ્ટિ છે એમને કશી પહેચાન નથી. આ માયાની અંદર એટલી લગી રહી છે એમ કે છે, કઈ શુદ્ધ નથી એમ. અને એ પાછી કે મારી પાસે આવીને રાત દિવસ મારી પાસે આવી છે, રાત દિવસ આ માયાની અંદર ખેલી રહી છે એમ કે છે. આ ખેલી રહી છે, રોઈ રહી છે. ખેલી રહી મીન્સ રોઈ રહી છે. માયાની અંદર આ રોઈ રહી છે એમ છે. અને આ જે સ્થિતિ છે, રૂહોની આ સ્થિતિ છે, એ મને ખબર છે. રૂહોની જે સ્થિતિ છે એ મને ખબર છે. હવે કે જે આવું હાર્ય ને રૂહન અડ્ડું પછી એનો જો હાલ કે હું જયારે એમની તરફ જોઉં છું તો એમની પરિસ્થિતિ કેવી છે, એમની સ્થિતિ, પરિસ્થિતિ મીન્સ એમની સ્થિતિ આધ્યાત્મિક સ્થિતિની વાત છે, જાહેર સ્થિતિની વાત નથી. એટલે એમની પરિસ્થિતિ કેવી છે હું જયારે જોઉં છું ત્યારે મને પણ આંખોથી આંસુ આવી જાય છે એમ કે છે. પછી એની જો હાલ એમના હાલ આ જોઈ અને મને પણ આંખોથી આંસુ આવી જાય છે. હવે કે જે આ જે વાત છે એ ધની તમને સમજ છે એમ કે છે, તમે જાણો છો આ બધી વાતો. એટલે કે જે રૂહન અચે મૂકે સેતુ જાણે નૂર જમાલ. સેતુ જાણે નૂર જમાલ. કે ધની આ બધી વાતો તમને ખબર છે એમ કે છે. આવું બી બટ ભાઈ તિનકે જ્યાં ઉપકે અર્શદર કાંદ લાડ પારંજ યુ મૂકે દે ખબર. આવું બી બટ ભાઈયા તિનકે કે હું એમને જુદી સમજતી હતી એમ કે છે. એટલે કે છે આવું બી બટ ભાઈયા તિનકે હું એમને જુદી સમજતી હતી. જ્યાં ઉપટે અર્શદર, જ્યાં ઉપટે કે હું એમને જુદી સમજતી હતી. હવે કે છે જો તમે એમના માટે ઉપટે પટતર મીન્સ કે જો તમે એમના માટે પરમધામના દરવાજા ખોલી દો, એમના માટે પરમધામના જ્યાં ઉપટે અર્શદર કાંદ લાડ પારંજીઓ, કે જો તમે એમના માટે આ પરમધામના દરવાજા ખોલી દો. બહુ બસ કહ્યું છે ઇન્દ્રાવતીએ સખી બહુ કહ્યું છે. તો કાંદ લાડ પારંજીઓ, કાંદ લાડ
પારંજ્યો કે હે ધની, કે આજે મારો જે પ્યાર જે છે, આ મારી જે મૂંઝવણ છે કે છે, મને જે દર્દ થઈ રહ્યું છે, કયું દર્દ? સુંદર સાત પ્રત્યેનું, કે એમની જે હાલત હું જોઉં છું અને મને આંખમાંથી આંસુ આવી જાય છે, કે જો તમે કે એમના માટે કે પરમધામના દરવાજા ખોલી દો એમ છે, અને એ પ્યાર તમે મને આપો, તો મને તમે આ જણાવજો એમ છે. હા, જો આ કાર્ય તમે કરો ધની, તો મને અવશ્ય જણાવજો, તો હું પણ એમની સાથે આવું. એટલે મુને દે ખબર, મૂકે દે ખબર, કે મને આ ખબર આપજો, તમે મને આ જણાવજો. આપણે તો આપણા માટે માગી રહ્યા છે ધની સાથે આપણા માટે માગી રહ્યા છે. સુંદર સાથ માટે આપણે કશું નથી કરતા, એ કશું નથી માંગતા. ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો આપણે કહીએ છીએ તો ખરા, પણ કોની? આપણી પર મહેર કરો એમ કહીએ છીએ. પણ અહીંયા આગળ ઇન્દ્રાતી સખી જે મહેર માગી રહી છે, એ કોની પર માગી, કોના માટે માગી રહી છે? કે જે સુંદર સાથ અહીંયા આગળ આ ખેલની અંદર જે ગરીબ છે, ગરીબ મીન્સ કે આધ્યાત્મિક દ્રષ્ટિથી ગરીબ છે, જેમને કશી સુધ નથી, સમજ નથી, એમની પર જ્યારે તમે મહેર કરો, એમના માટે પરમધામના દરવાજા તમે જ્યારે ખોલી દો, ત્યારે મને આ સુતેજ કરજો કે છે, મને બતાવજો, તો હું પણ એમની સાથે આવી અને આ આનંદ લઈશ. તકી ચુઆ બી તિનકે જેમો અડ્ડા પસી રોયા, તો ચુઆથી એકલી મું બટ બી ન કોયા. કે હું એમને બીજા સમજથી પણ હવે કેવી રીતે કહું એમ કે છે. જો હું એમને બીજા સમજતી હતી, પણ એ મારી સામું જોઈને રોઈ રહી છે એમ કે છે, તો એને બીજા કેમ ના સમજુ? આપણી સામે કોઈ રોઈ રહ્યું હોય તો આપણે એને પારખા કેમ ના સમજી શકાય? આપણી સામે દ્રષ્ટિ રાખીને, આપણી ઈચ્છા મીન્સ કે એમની દ્રષ્ટિ આપણી પર હોય અને એ આપણને એમની હાલત બતાવતા હોય, તો આપણે એમને બીજા કેવી રીતે સમજી શકીએ? અને આટલા માટે હું તને કહી રહી છું એમ કે છે. તો ચુઆથી હેકલી, કે હું એકલી છું એમ કે છે. હું એકલી છું, હું બટ બી ન કોઈ, મારી પાસે બીજું કોઈ નથી એમ છે. મારી પાસે બીજું કોઈ નથી, એમ હું એકલી જ છું. હવે અહીંયા આગળ શું કહી રહ્યા છે? કે જે સુંદર સાથ મારી આશાએ, આપણે આશા ન કહેવાય, પણ ચલો આપણે સમજવા માટે આ શબ્દ લઈએ, કે જે સુંદર સાથ મારી આશાએ મારી રાહ જોઈને બેસી રહ્યા, મારી સામું જોઈને રોજ આવે કે ભાઈ ધની ક્યારે જઈશું, આપણે ક્યારે જઈશું, પરમધામ ક્યારે જઈશું, બસ આવીને આ જ વાત કરતા હોય. દ્રષ્ટિ એમની મારી સામું હોય તો હું શું કરું એમ કે છે. હું એમને જુદા સમજતી હતી, પણ હું એમને કેવી રીતે હવે જુદા સમજુ એમ? જો એમની દ્રષ્ટિ જો મારી પર હોય તો એમને હું જુદા કેવી રીતે સમજુ? મારી આશાએ જો બેસી રહ્યા હોય તો એમને હું જુદા કેવી રીતે સમજુ? મારી સામું જોઈને રોઈ રહ્યા છે, તમને હું જુદા કેવી રીતે સમજુ? એટલે કે છે હું તો એકલી છું એમ કે છે. હું એકલી છું એમ કે છે, તો હું શું કરું એમ? બીજું તો મારી પાસે કોઈ છે નહીં. પસા બાજા બાજા યુ હીન કે મું અચે
બાજણ ઈડર ઓડી કાંધ અડ્ડુ થિયમ બદદી તાણ. કે જ્યારે હું આમની હાલત જોઉં છું, કે આ સુંદર સાથની જ્યારે હું એમની હાલત જોઉં છું, એમને હું રોતા જોઉં છું, એમ કે છે, તો હું પણ રોઈ પડી છું. હું પણ રો પડી છું. એટલે એમની હાલત જોઈ અને મને પણ અંદર દુઃખ થઈ રહ્યું છે. અને આ સ્થિતિ જોઈને, આ પરિસ્થિતિ જોઈને કે હું તમારી તરફ દોડી આવી રહી છું, તમારી તરફ ખેંચી આવી છું. કેમ? કારણ શું? કે આ જે સ્થિતિ જોઈ, કેમ આપણે દોડીને જઈએ છીએ તેની પાસે? આ સ્થિતિ જોઈ તો એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કશું નથી કે ધની આ મારી પર મહેર કરો, એમ કે છે. હવે કઈ મહેર કરો? તો જે આ સુંદર સાહેબ જે રોઈ રહ્યા છે, એમને ધામના દરવાજા ખોલી અને ધામ બોલો. એટલા માટે હું તમારી તરફ દોડી આવી રહી છું. ઈ ડર ઓડી કાંધ અડ્ડુ થિયમ બંધણી તાણ. થિયમ બંધણી તાર, કે હું તમારી તરફ ખેંચી ચલી આવી રહી છું, એમ કે છે. પણ એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે જે સુંદર સાથ છે, એ રોઈ રહ્યા છે, મારી સામું જોઈ રહ્યા છે. હું શું કરું? હું તો અહીંયા એકલી છું અને એટલા માટે હું તમારી તરફ દોડી આવી છું અને પ્રાર્થના કરી રહી છું. દોડી આવું મીન્સ કે હું પ્રાર્થના અર્જ કરી રહી છું કે હવે એમના માટે તમે દ્વાર. હે સબ મહેર ધનીજી દિયે થોરું અંદર, એ પણ આઈમ ભરોસા કાંદજો જી જાણતી કર. કે ધની, કે આ બધી તમારી મહેર છે, એમ કે છે, તમારી કૃપા છે. એ સબ મહેર ધનીજી, કે આ બધી તમારી મહેર છે, એમ કે દિયો તો રૂ અંદર, દિયો તો રૂ અંદર, કે જેવી રીતે સાંભળજો મને, એ પણ આયમ ભરોસા કાંદજો જી જાણે તી કર. એટલે છે દિયો તો રૂ અંદર, કે જેવી રીતે તમે મને મારી પર જેવી રીતે તમે મહેર કરી. ધનીને કહી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે ધની, તમે જેવી રીતે તમે મારી પર મહેર કરી, એ રીતે આ સુંદર સાથ પર પણ તમે મહેર કરો. આ રીતે આ સુંદર સાથ પર તમે મહેર કરો. હવે મહેર કરો કે છે તો ખરું, અને પાછળ શું કે છે? પાછળ જી જાણે તી કર, જી જાણે તી કરે, કે તમે તમારે જે કંઈક કરવું હોય એ કરો. આના માટે જી જાણે તી કરવીશ, તમારે જે કંઈક કરવું હોય એ કરો, બધું તમારા હાથમાં છે. આ બાજુ વિનંતી પણ કરી રહ્યા છે અને બીજી બાજુ ધનીને કહે છે તમારે જે કંઈક કરવું હોય એ કરો. ઇન્દ્રાવતી સખી વિનંતી કરી રહી છે એમ કે ધની, તમે જે રીતે મારી પર તમે મહેર કરી, તો પણ તમે એમની પર મહેર કરો ને. આવી મહેર તમે એમની પર કરો ને, અને પછી શું કે છે? તમારી જે ઈચ્છા હોય તમે કરો. તમારી જે ઈચ્છા હોય એ કરો. જે તમને યોગ્ય લાગે એ કરો. જે મું કર્યા હે કલી બીચ આસમાન,
बीच आसमाने भू जे आयु पस्सा पाण के हेकली से सब करिया थो तू के कदाच તમે આસમાન જમી બીચ આસમાને ભૂ જે મું કર્યા હેકલી કે કદાચ તમે કે આ બ્રહ્માંડની અંદર તમે મને એકલી કરી દો એમ કે છે. આસમાન જમી મીન્સ કે આ બ્રહ્માંડની અંદર તમે મને એકલી કરી દો એમ કે છે. જે આવું પસ્સા પાણે કી હેકલી એકલી મને કરી દો તો હું તમારી સામે એકલું તમારી સામે જોઈશ. હું એકલી તમારી સામે જોઈશ. પણ સે સબ કર્યો થો તું કે આ બધું તમે કરી રહ્યા છો તો નહીં. હવે અહીંયા આગળ શું કે છે કે આ બ્રહ્માંડમાં તમે મને એકલી કરી દો તો હું એકલી તમારી સામે જોઈશ. અહીંયા એનો અર્થ શું છે કે તમે મને જો આ બધી સુધ ન આપી હોત, કઈ બધી સુધ કે અહીંયા પણ આ સુંદર સાથ આવેલા છે. બે સખી રાજાની અંદર છે, શાકુંવર અને શાકુંડલ. એને પણ જગાડવાની છે. જો આ બધી તમે મને સમજ ના આપી હોત અને હું એકલી હોત બ્રહ્માંડમાં તો હું તમારી સામે એકલી જ હોત. પણ આ બધી સમજ તમે મને આપ્યા પછી હું શું કરું એમ કે છે. હું શું કરું એમ કે આ બધું તમે કરી રહ્યા છો, તમે સમજ આપી તો પછી હું શું કરું. જે તું જગાઈએ ઇલમ સે તે પસ્સાથી હેકલી પાણ જે કી કર્યા સંગ લાડજો તો થિયમ તો અડ્ડું તાણ કે જ્યારે તમે આ ઇલમથી જગાવી રહ્યા છો, આ ઇલમથી જ્યારે જગાડી રહ્યા છો તમે તો હું એકલી મારી જાતને હું એકલી સમજી રહી છું. એનો અહેસાસ તા પસાથી એકલી પાણ એટલે કે મને હું એકલી કહેવાનો મતલબ શું કે ઇલમથી જ્યારે જગાડી રહ્યા છો તારે એકલપણું મને એવો અહેસાસ થઈ રહ્યો છે. એકલતાનો અહેસાસ થઈ રહ્યો છે. જે કી કર્યા સંગ લાડજો. જ્યારે આ ઇલમની અંદર કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે આ ઇલમની અંદર ડૂબીએ છીએ, સુંદર સાથ સમજો આ શું કહેવા માંગે છે કે હું એકલો એનો અહેસાસ હું એકલી કરી રહી છું કે જ્યારે આપણે આ વાણની અંદર ડૂબીએ, ઇલમની અંદર ડૂબીએ અને આની અંદર ડૂબતા ડૂબતા આપણે એટલા બધા તડબોળ થઈ જાય તો આપણે ત્યાં એકલા જ છીએ, બીજું કોઈ છે જ નહીં આપણી સાથે. છે આપણી દ્રષ્ટિ જ્યારે ઇલમની અંદર ડૂબી રહી છે એ સમયે આપણી સાથે બીજી કોઈ સુંદર સાથ છે ખરો? બીજી કોઈ આત્મ છે ખરી? નો. તો એ સમયે આપણે એકલા છીએ એમ કે છે. આ સમય એટલે કે છે જે તું જાગ્યા ઇલમ થઈ કે આ ઇલમથી તમે જ્યારે જગાવી દો છો ત્યારે કે હું એકલી છું તમારી સાથે એમ કે છે. આપણે અંદર ડૂબ્યાલા છે કારણ કે આપણી દ્રષ્ટિ અંતસ્કરણ છોડીને દિલમાં ગઈ. હવે દિલની અંદર તો આપણે એકલા છે ત્યાં આગળ અને ધની બે જણ છે, બીજું કોઈ છે નહીં. એ અહીંયા બતાવી રહ્યા છે. પણ જ્યારે આ બધું વિચારું છું ત્યારે બધા જ સુંદર સાથ મારી સાથે છે. પણ જ્યારે આ ઇલમથી હું અંદર ડૂબું છું તો હું એકલી છું અંદર. અને એ સમયે ધની કે જે કી કર્યા સંગ લાડજો કે તમે જો કદાચ મને પ્રેમ કરતા હોય તો થિયમ તો અડ્ડું તાણ. જો તમે
મને જો પ્રેમ કરતા હોય તો હું તમારી તરફ ખેંચી આવું. આપણને કોઈ જેમ આપણે બાળકને પ્રેમ કરતા હોઈએ તો બાળક આપણને જોઈ એટલે તરત ખેંચી આવે કે ના આવે? બધું પડતું મૂકીને આપણી સાથે આવતો રહે. એમ કે જો તમે મને મારી તરફ તમારી દ્રષ્ટિ હોય અથવા તમે મને જો પ્રેમ કરો એટલે જે કી કર્યા સંગ લાડજો મીન્સ પ્રેમ, લાડ કરતા હોય, લાડ લડાવતા હો તમે મને તો હું તમારી તરફ ખેંચી આવું. કરે હેકલી ગળજે સબ તો હી જે હત દની મૂચેયું ઉમેદ્યું વળ્યું જે તો હારી નહીં ખણી. કે હવે કે તમે એકલા મને મળો, તમે મને એકલા મળો કે બધાની સાથે મને મળો. આ બધું તમારા હાથમાં છે એમ કે કરે હેકલી ગડજે સબ તોહી જે હત દની, કે બધું તમારા હાથમાં છે એમ કે છે. હું ચેયું ઉમેદ્યું વળ્યું, હું ચેયું ઉમેદ્યું વળ્યું જે તું હારીને નહીં. કે તમે જ્યારે મારી સામું જોવો છો એમ કે છે, મારી સામું જોવો છો ત્યારે કે મારી જે સામું જોવો છો મીન્સ કે જ્યારે તમે મારી તરફ જોવો છો ત્યારે કે મારા દિલની અંદર કેટલી બધી ઈચ્છાઓ છે એમ કે છે. હું ચેયું ઉમેદ્યું વળ્યું, ઉમેદ્યું મીન્સ મારી ઈચ્છાઓ બધી છે, મારી ઉમેદો છે બધી, આ બધી મારી ચાહનાઓ છે, મોટી મોટી ચાહનાઓ છે. કહેવાનો મતલબ શું છે કે ધની તમે મને એકલા મળો, તમે મને એકલા મળો, આ બધું તમારા હાથમાં છે, આ બધું તમારા હાથમાં. પણ જ્યારે તમે મારી સામું જોશો, મારી આંખની અંદર તમે જોશો તો મારી આંખની અંદર ઘણી બધી ચાહનાઓ બાકી છે. ઘણી બધી ચાહનાઓ બાકી છે. બે કઈ ચાહનાઓ છે? તો સુંદર સાત જે ગરીબ છે જેમને કશું નથી મળ્યું એમના માટે ધામના દરવાજા. બે કીતનક જરે જેતરી કાણે ન રખીએ ગાલ હે તहकीकत मुझी रूह के ये नूर जमाल. કે બીજી કશી વાત નથી એમ કે છે. બે કીતન જરે જેતરી, કે કાણે ન રખીએ ગાલ. હવે અહીંયા આગળ શું કે છે કે મારી જે ચાહનાઓ છે એ ચાહનાઓ બીજી કશી નથી એમ. મારી બીજી ચાહનાઓ કશી નથી અને મારી જે ચાહનાઓ છે એ તમને બધી ખબર છે. હે તहकीकत मुझी रूह के, બીજી બધી મને કોઈ ચાહના નથી. કહ્યું ને કે તમે મારી સમજ જોશો, મારી નહીં સમજ જોશો તો મારી બહુ મોટી મોટી બધી ઈચ્છાઓ છે, ચાહનાઓ બાકી છે મારી. ઉમેદ્યું મીન્સ મારી ચાહનાઓ બધી બાકી છે. પણ કઈ ચાહનાઓ કે તમને ખબર છે કે આ બધી આની શુદ્ધ છે એમ કે. કેમ કે આ બધું તો તમે આ ઇલમ દ્વારા મને બધું ચોક્કસ કરી દીધું છે. એટલે મારી માયાની કોઈ ચાહના નથી બાકી. ચુઆથી રૂમુજી સે પણ આયમ ભૂલ મુજી આવું તો ચુઆ જે હુઆ બીચ અસલ. કે હવે કે છે જો હું આ કહું ને
એની અંદર પણ મારી ભૂલ છે એમ કે છે. જોવાથી રૂહ મોહજી કે હું આ તમને જે કહી રહી છું એમ કે છે, સે પણ આઈ એમ અ ભૂલ, સે પણ આઈ એમ અ ભૂલ, એ પણ એની અંદર પણ મારી ભૂલ છે એમ કે છે. હું આવું તું ચુઆ, હું આવું તું ચુઆ, કે હું તમને ક્યારે આ બધું કહી શકું એમ કે છે. હું તમને આ બધું ક્યારે કહી શકું, આ બધું તમને ક્યારે કહી શકું એમ કે હું જ્યારે જે હુઆ બીચ અર્થ અસલ, બીચ અર્થ અસલ, કે હું જ્યારે તમારી સાથે પરમધામની અંદર હું ત્યારે આ બધી તમને આવી બધી વાત કરું એમ. તો આ ક્યારે બનાવો કે હું જે કહી રહ્યો છું એ મારી ભૂલ છે એમ કે છે. હું તમને જે કહી રહ્યો છું એ આ મારી ભૂલ છે, પણ હું તમને આવું ક્યારે કહું કે જ્યારે પરમધામની અંદર રહીએ ધની, ત્યારે હું તમને આ બધું કહી શકું એમ. કહેવાનો મતલબ કે આ બધી વસ્તુ હું તમને કહી રહી છું ધની, તો તમારું દિલ અને મારી આત્મા જ્યારે ઉત્પ્રોત છે ત્યારે આ બધું કહી રહી છું. આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપીએ તો શું છે કે પત્ની છે એ પતિને ક્યારે કહી શકે કે જ્યારે ઉત્પ્રોત હોય બંને, ત્યારે એ પત્ની છે એ પત્ની સિફારિશ કરી શકે કે આ બાળકો સામું જોજો. ક્યારે કહી શકે કે તમે મારી સામું જોજો, કે જ્યારે આપણે એમની સાથે ઉત્પ્રોત થઈએ ત્યારે. અને એ વસ્તુ અહીંયા છે કે આપણે જ્યારે ધની સાથે ઉત્પ્રોત થઈએ ત્યારે બીજાની અરજી આપણે કરી શકીએ, બીજાની સિફારિશ કરી શકીએ. અરજી અહીંયા આગળ અરજી કહ્યું છે, પણ આપણે સિફારિશ કરી શકીએ કે ભાઈ આપણને ખબર છે કે આ વ્યક્તિ મારું કામ કરશે, એટલું તમને ચોક્કસ છો તમે, તારે તમે એને કહો કે ભાઈ આ માણસનું આટલું કામ કરી દેજે. જો તમને લાગે કે આ માણસ કામ કરે એવો નથી તો તમે કહો ખરા. સિમ્પલ, આ સંસ્થાનું ઉદાહરણ તમે જુઓ. તો કે છે આ બધું હું તમને ક્યારે કહી શકું કે જ્યારે હું તમારી સાથે પરમધામની અંદર આ બધી વાત કરી શકું. હિત હાયે વિચ બેહી કરે આવું કી ચુઆ મૂકે પાણ કઈ થઈ સબ તો હી જી સે સબ તાકે આએ જાણ. હિત હાય બીચ બેહી કરે આવું કી ચુઆ મૂકે પાણ, કે આ જૂઠા બ્રહ્માંડની અંદર આવીને મેં શું તમારાથી જુદી છું, અલગી થઈ ગઈ છું એમ કે છે કે આ હું કેવી રીતે કહી શકું તમને, આવું હું તમને કેવી રીતે કહી શકું કે ઈ થઈ સબ તો હી જી, કે અહીંયા આગળ જે કંઈક થઈ રહ્યું છે એ બધું જ તમારા હાથમાં છે. કે બધું તમે જે કંઈક આ બ્રહ્માંડની અંદર આપણે આયા છે તો બધું ધણીના હાથમાં છે, આપણા હાથમાં કશું નથી. એ રીતે પરમધામની અંદર આપણે ધણીના ચરણોની અંદર બેઠેલા છે. આપણે તો ધણી જે બતાવે છે એ જોઈ રહ્યા છે, એમાં આપણા હાથમાં શું છે? જે બતાવે આપણે જોઈ રહ્યા. એટલે કે બધું તમારા હાથમાં છે એમ કે છે કે ઈ થઈ સબ તો હી જી સે સબ તાકે આએ જાણ. અને આ બધી સમજ તમને છે જ નહીં. આએ જાણ મીન્સ કે આ બધી જ સમજ તમને છે જ નહીં, બધું જ તમે જાણો છો. જે પણ ઘાલ્યું લાડજ્યું કરીએ તો સબ તું તોરે તો હી જી ગાલી નજી દમ ન નીકળે મું. કે આ જે બધી વાતો છે કે બધી પ્રેમની વાતો છે.
દિલથી વાતો કરી રહ્યો છું, એની પ્રેમની વાતો છે. અને એની પણ ધણી તમને સમજ છે એમ કે છે, હે પણ ગાલ્યું લાડજ્યું. લાડજ્યું મીન્સ પ્રેમની બધી વાતો છે એમ કે છે. હે પણ ગાલ્યું કે જે કંઈક કરી રહ્યા છે વાત, એ હું પ્રેમથી કહી રહ્યો છું. અને પ્રેમ, તમને આ બધી પ્રેમની વાતો છે. આપણે પ્રેમની અંદર બેઠેલા છે, આ બધી વાતો કરી રહ્યા છે. એટલે હે પણ ગાલ્યું લાડજ્યું કરીએ થે સબ તું, કે તું આ બધી વાતો કરી રહી છે, બધી પ્રેમની વાતો છે એમ. તોરે તોહીજી ગાલીનજી, તોરે તોહીજી ગાલીનજી, દમ ન નીકળે મોં, કે મારા મોઢામાંથી આ બધી એક શબ્દ ન નીકળી શકે એમ કે છે. આવી વાતો પણ કે તમારી વાતો છે, કે આ બધી તમારી વાતો છે. તમે જે આ બધી પ્રેમની વાતો છે. પ્રેમની વાતોની અંદર કશું ન નીકળી શકે મુખમાં. કે તમારા સિવાય તમે જ્યારે બળ આપો તો હું બોલી શકું, એ વગર મારાથી બોલી ન શકાય. કે તમારા સિવાય કે હું એક શ્વાસ પણ ન લઈ શકું એમ. કે આનો મતલબ, આનો અર્થ શું છે? તો આનો અર્થ એ છે કે તમારાથી એક પલ હું દૂર ન થઈ શકું, અને તમારા વગર, કયા વગર હું એક પગલું પણ ન ભરી શકું. આપણે અહીંયા એની ભાષામાં સમજવા જઈએ કે આ બધી પ્રેમની વાતો છે. તમે જે કહો એ જ હું કરું. તમારી દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ છે. એના સિવાય મારી બીજી કોઈ દ્રષ્ટિ નથી. જેને આપણે અહીંયા શું કહે છે કે પાગલ થઈ ગયો છે. એને આપણે અહીંયા શું કહે છે? પાગલ થઈ ગયો. દીવાને કો મત પૂછો. એ સ્થિતિ છે એમ કે છે મારી. તમારા વગર હું કશું ન કરી શકું એમ કે છે. આશા ઉમદ્યું જે હુત તું સબ તું હી ઉપાયે, મુझे माहे तेतरी निकरे जेतरी તું ચાહીએ. કે અમારી અંદર જે કંઈક ચાહના ઉત્પન્ન થાય છે, જે કંઈક વાઇબ્રેશન આવે છે, એ ધની તમે કરાવી રહ્યા છો. ધની તમે કરાવી રહ્યા છો. કે આપણા દિલની અંદર જે કંઈક ભાવ આવે, એ બધો જ ભાવ કે ધની તમે કરાવી રહ્યા છો. કે આશા ઉમેદ્યું જે હુતજુ, જે ઉત્પન્ન થાય છે, જે બધી આશાઓ ઉત્પન્ન થાય છે, જે બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એ કે છે સબ તું હી ઉપાય, કે તમે ઉપજાવી રહ્યા છો એમ કે છે. મુझे माहे तेतरी નીકળે, કે મારા મોઢામાંથી આટલી જ વાત નીકળે છે કે જે તમે ઉત્પન્ન કરાવી છે. જેટલી તું ચાહીએ, જેટલી તું, કે તમે જે કેવડાવી રહ્યા છો એ જ હું કહી રહી છું. બીજું કશું નથી કહ્યું. ઉત્પન્ન પણ, ચાહના પણ તમે કરાવી રહ્યા છો, અને કેવડાવી પણ તમે રહ્યા છો. ચઈ ચઈ ચુવા કેતરો, સબ દિલજી તું જાણે, તોરે આયા હે કલી સબ જાણે થો પાણે. હું કઈ કઈને કેટલું કહું તમને એમ કે છે. એટલે ચઈ ચઈ ચુઓ કેતરો, કઈ કઈને હું કેટલું કહું તમને. હું ધની તમને કઈ કઈને હું કેટલું કહું. સબ દિલ કી તું જાણે, મારા દિલની વાત તમે બધી જાણો છો. કારણ મેરા અર્શ દિલ મોમિન, ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, તો આપણા દિલની વાત ધની જાણે કે ન જાણે. તો હું કે કઈ કઈને કેટલું કહું કેમ છે. મારા દિલની વાત તો તમને બધી ખબર છે તમને.
તોરે આયા હેકલી, તોરે આયા હેકલી, સબ સબ જાણે તો પાણે. કે હું તમારા વગર એકલી છું અહીંયા આગળ, તમારા વગર હું એકલી છું એમ કે છે. અને એ પણ તમે જાણો છો, એ પણ તમે જાણો છો. હું મારા દિલની જે બધી વાતો છે, મારી બધી ઉમેદો છે, હું કેટલી તમને કે કરું એમ કે છે. મારા દિલની વાત તો તમે બધી જાણો છો એમ કે છે. મારા દિલની વાત તમે બધી જાણો છો. અને હું અહીંયા આગળ એકલી છું, અહીંયા આગળ હું એકલી છું, તમારા વગર તો હું એકલી છું એમ કે છે. અને આ વાત પણ તમે જાણો છો, આ વાતની પણ તમને ખબર છે. હવે જે આપણા જે દિલના ભાવ હોય આની અંદર, એ આપણે ધનીને કહી શકીએ છીએ કે ધની આ કેમ કર્યું, ધની આ શા માટે કર્યું. ધની સાથે આ રીતે દિલથી વાત કરો. એકલા બેઠા હોઈએ ને તો બસ ફક્ત ધની સાથે બેસીને વાત કરો. એક તમને સરસ એક્ઝામ્પલ આપો, સરસ એક્ઝામ્પલ આપો આનું, કે આપણને આપણા દીકરાએ કંઈક કહી દીધું હોય, સાંભળ્યું, આપણને આપણા દીકરાએ કંઈક કહી દીધું હોય તો શું કરે તે સમય? કે જ્યારે એકલા બેસે ને ત્યારે એ દિલ સાથે બધી વાતો કરે. મને આવું કહ્યું, આમ છે, તેમ છે, એનું વિચાર 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 કરે. અને દિલની અંદર જે બધું ઉત્પન્ન થતું હોય તે સમયે એ કોઈ તો વિચારે, કોઈ વિચારે શાંતિથી બેસે, અને કોઈ મોઢામાંથી બોલે, કોઈ બોલે. હવે આજે બોલી રહ્યા છે એ શા માટે બોલી રહ્યા છે, એની પાછળનું કારણ શું? કે એની પાછળનું કારણ કે દીકરાએ જે કંઈક આપણને આપ્યું, જે કંઈક કહ્યું, જે મીન્સ આપ્યું, જે કંઈક આપ્યું, એનું પ્રતિબિંબ અહીંયા આવી રહ્યું છે. એનું પ્રતિબિંબ આવી રહ્યું છે. પ્રતિબિંબ આવી રહ્યું છે એનો મતલબ શું? કે તમારે અને તમારા દીકરા વચ્ચે જો એક દિલી છે, વાહિદત છે, તો દીકરો જે આપણને કહી રહ્યો છે એના જવાબ રૂપે તમે આની પર વિચાર કરો છો અને તમે બોલી રહ્યા છો. આ સ્થિતિ આપણે પણ અહીંયા આ સંસારની અંદર હોય છે, નથી હોતી એવી નહીં, કે દિલથી કેવી રીતે વાતો થાય. તમે એકલા હોય ને ત્યારે આની પર વિચારો અને પછી બોલો, મુખમાંથી નીકળે પછી બધું. પણ એ જે નીકળી રહ્યું છે, સાંભળજો સુંદર સાહેબ, થોડો ફેર છે અહીંયા. એ જે નીકળી રહ્યું છે એ અંતસ્કરણથી નીકળી રહ્યું છે, અંતસ્કરણથી વિચારી રહ્યા છે. આ દિલની વાત છે. જે રીતે અંતસ્કરણની અંદર આ સ્થિતિ આવે છે એ જ રીતે દિલમાં પણ આ સ્થિતિ છે. દિલથી ધની મારા દિલની વાત તો તમને બધી ખબર છે. મારી મનની બધી ઈચ્છાઓ જે છે, બધી ઉમેદીઓ છે, એ પણ તમે જાણો છો. હવે તો હું આગળ તો એકલી છું. જ્યાં સુધી આ બધી પણ સમજ તમને છે, આ બધી સમજ તમને છે, તો પછી મારા મનના મનોરથ પૂર્ણ કેમ નથી કરતા? અને તમે જેટલી કેવડાવો છો એટલી હું કહી રહી છું. ચೈ ચૈ ચુઓ કેતરો સબ દિલ જી તું જાણે, તોરે આયા હેકલી સબ જાણે થો પાણે. હું કઈ કઈને કેટલું કહું એમ કે છે. હું બતાવીને કેટલું બતાવું તમને ધની, કે મારા દિલની વાત તો તમે બધી જાણો છો. કેટલું બતાવું, કેટલું કે કરું. તમારા વગર હું એકલી છું, તમારા વગર તો હું એકલી છું એમ કે છે. અને આ વાત પણ તમને ખબર છે, આની પણ તમને શુદ્ધ છે.
શ્રી મહામતી ચોઈ મહેબૂબજી હે દીની તો લગાએ તું જાગે અસી નીંદ में જાણે તિય જગાએ. મહામતીજી રાજી મહારાજને કહી રહ્યા છે કે આ જે માયા છે એ માયા તો તમે લગાવી છે. નથી વિચારતા કે માંગી આપણે છે. હે દીની તો લગાએ, હે દીની તો લગાએ. પછી આ માયા તો તમે લગાય એમ. તું જાગે અસી નીંદ में, તું જાગે અસી નીંદ में. અને પાછું કે છે કે આ માયા તમે લગાડી છે અને તમે જગાડી રહ્યા છો. આ માયા તમે લગાડી છે, તમે જગાડી રહ્યા છો. હું તો નીંદમાં સુઈ રહેલી છું. આપણે પરમધામ ની અંદર શું છે? ફાર્મસી ની અંદર છે. બતાવી રહ્યા છે કોણ? તો ધની બતાવી રહ્યા છે. તો માયા એમણે લગાડી. જગાડી કોણ રહ્યું છે? રૂહ અલ્લાહ સ્વરૂપે ધની જગાડી રહ્યા છે. આપણે ક્યાં છે? તો આપણે તો નિંદમાં છે. કહેવાનું આપણે પર કોઈ ગુનો નથી લાગતો એવું ન વિચારો. આ બધું સમજ પડ્યા પછી આપણી પર ગુનો છે ને છે. છટકશો નહીં. તું જાગે અસી નીંદ में જાણે તીએ જગાએ, જાણે તીએ જગાએ. તમારા દિલની અંદર જે રીતે ઈચ્છા હોય એ રીતે તમે મને જગાવો. નાનું બાળક સુઈ રહ્યું હોય અને માતા જુએ. સંસ્થાનું ઉદાહરણ કે માતાને ખબર છે કે બાળક સુઈ રહ્યું છે, એટલે એની રૂમ આગળ જાય અને જો સૂતું છે તો એને ઈચ્છા થાય કે હમણાં થોડી વાર સૂતું, હમણાં થોડી વાર સુઈ રહ્યો. પછી થોડી વાર ફરી ત્યાં આગળ રૂમમાં જોવા જાય. પછી એને એક ઉકારો પાડે કે ભાઈ તું ઉઠ હવે. એટલું કહીને પાછી ફરી થોડી વાર ફરી જાય અને ફરી કે ભાઈ હવે તો ઉઠ, આટલા વાગ્યા. અને સમજાવે કે હવે ભાઈ ઘરે જવાનો ટાઈમ થયો, તારે જોબ જવાનો સમય થયો, કે હવે તો તું ઉઠ. એટલું કહીને પાછી આવે. ફરી જાય અને ફરી જાય ને પછી કે ભાઈ આટલી બધી વાર તો હું 2-3 વાર તારી પાસે આવી અને તું હજુ જાગતો નથી. તારે કામ પર જવાનો સમય થઈ ગયો છે, આ છે તે છે. પણ સાંભળજો સુંદર સાહેબ, એ જે માતા જે છે આપણને 3 વાર આવીને જગાડી ગઈ. પણ એ સમયે આપણે નો ડાઉટ નિંદમાં હતા. આમાં કોઈ સમય નહીં કે આપણે નિંદમાં હતા. પણ જે ઉઠાડી ગયા અને જે એમણે અવાજ કર્યો કે ભાઈ તું ઉઠ, એ આપણે અવાજ સાંભળ્યો કે ન સાંભળ્યો? એ અવાજ આપણે સાંભળે છે કે નથી સાંભળતા? સાંભળ્યો અવાજ. તો અવાજ સાંભળ્યો તો પછી આપણે ઉભા કેમ ન થયા? પ્રશ્ન અહીંયા છે. આપણે અવાજ સાંભળ્યો તો પછી એ નિંદમાંથી આપણે ઉભા કેમ ન થયા? અને પછી જયારે આપણે જાગીએ છીએ ત્યારે કહે છે માતાને કે ભાઈ બહુ મોડું થઈ ગયું, આટલી બધી કેમ મને આટલો બધો સમય કેમ મને સૂત રહેવા દીધો તમે? મને જલ્દી ઉઠાડ્યો હોત તો. માતા કે છે મેં તો બહુ પ્રયત્ન કર્યો તને ઉઠાડવા માટે, પણ તું ન ઉઠ્યો ને તું ઊંઘી રહ્યો, હું શું કરું? આ વસ્તુ અહીંયા આપણી સાથે બની છે. ધની આપણને નો ડાઉટ એમાં કોઈ સંશય નથી. આપણને કહ્યું કે ભાઈ તું સુઈ જા. માતાએ કહ્યું ભાઈ તું સુવાનો ટાઈમ એટલે તું સુઈ જા. પણ ઉઠાડી પણ એ માતા રહ્યા છે. સંસારના ઉદાહરણને તમે જુઓ કે ભાઈ તું જે ઉપર જઈને સુઈ જા. એટલે એ સુવા ગયો બાળક, ઉઠાડી પણ માતા રહી છે.
એમ અહીંયા આગળ ધની પણ આપણને આ ખેલ બતાવી રહ્યા છે. માયા પણ ધની આપી છે. એમાંથી ધની આપણને આ બધું સમજાવી રહ્યા છે, ઉઠાડી પણ જગાડી પણ ધની રહ્યા છે. પણ આ સમય દરમિયાન ધની આપણને જ્યારે જગાડી રહ્યા છે, એ સમય દરમિયાન આપણને એ અવસ્થાની અંદર પણ સમજ પડી આપણને કે ભાઈ ના, મારે જાગવું જોઈએ. આ મારું નથી બ્રહ્માંડ, આ બધું જૂઠ છે. માયા છોડી જોઈએ. હું ઊંઘી રહીને શું કરીશ? જો આ બધી ચિંતા બાળકને થાય તો માતા પહેલી જ વાર ઉઠાડવા આવે તો ઉઠી જાય તરત. જો ચિંતા હોય તો. પણ નગોર હોય તો ઊંઘી રહે. અને જે ચિંતાવાળો વ્યક્તિ હોય તો એને એક જ વાર ઉઠાડવાનું, એક જ વાર કહેવું પડે કે ભાઈ ચાલ ઉઠ, તો તરત ઉઠી જશે. તો આપણે કેવા છે? ચિંતાવાળા છે કે નગોર છે? સુંદર સાથે આવું ન કહેવાય, ભારતે માફ કરજો. કે આપણે કેવા છે કે આપણને ધની તો વારે ઘડીએ કે કરે છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. ધનીના વચનો આપણે બધા સાંભળીએ છીએ. ધનીના વચનો આપણે બધા સાંભળીએ છીએ. ધની આપણને અહીંયા ઉઠાડવા આવ્યા છે, જગાડવા આવ્યા છે. આ બધા વચનો સાંભળીએ છીએ અને છતાં પણ આપણે નિંદમાં સૂઈ રહ્યા છીએ. વિચારો સુંદર સાહેબ, છતાં પણ આપણે નિંદમાં સૂઈ રહ્યા છીએ. તું જાગે અસી નીંદ में, તું જાગે અસી નીંદ में, જાણે તુંય જગાય, જાણે તુંય જગાય. હવે કે છે કે તમે હવે જેવી રીતે અમે જાગીએ રીતે તમે જગાવો. તમે બધો પ્રયત્ન કર્યો, ધની, તમે બધો પ્રયત્ન કર્યો. હવે જેવી રીતે તમને એવું લાગે કે હું આ રીતે જગાઈશ તો જાગશે, તો એ રીતે જગાવો તમે. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 5 ચોપાઈ 193. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. તો અહીંયા આગળ આ પ્રકરણની અંદર ઇન્દ્રાદી સખી ધની સાથે દિલથી વાત કરી રહી છે. બીજા સુંદર સાથની વાત કરી રહી છે. એ સુંદર સાથ મારી સામુ જોઈને બેસી રહ્યા છે. એ પણ ઘણા દુઃખી છે. રાત દિવસ એ રોઈ રહ્યા છે. એમને જોઈને મને પણ રડવું આવી જાય છે. હું શું કરું? હું અહીંયા એકલી છું. તમે મહેર કરો. એમના માટે તમે દરવાજા, પરમધામના દરવાજા તમે ખોલી દો. તમે જ્યારે ખોલો દરવાજા એમના માટે, મને કહેજો, હું પણ આવીશ. બધી વિનંતી કરી છે ધણી, બધી દિલની. અને પછી ઇન્દ્રાવતી કહી રહ્યા છે, ભાઈ હું તો અહીંયા આગળ એકલી છું, હું તો માયામાં છું, પણ તમને તો આ બધી શુદ્ધ છે. હવે જો તમને આ બધી શુદ્ધ હોય, સમજ હોય, તો પછી એટલે કે તમારી જે ઈચ્છા હોય તમે કરો. તમારી જે ઈચ્છા હોય તમે કરો. અને આ પછી બીજું પ્રકરણ છે, આની પાછળનું પ્રકરણ છે રૂહન જો ફેલ હાલ. મોમિનોની રહેણી કેવી હોવી જોઈએ. આ સ્થિતિ સમજી મોમિનોએ, તો પછી કેવા થવા જોઈએ, કેવા હોવા. તો આવતીકાલે આપણે નવા પ્રકરણ પર જઈશું. તો આ ચોપાઈને દોડાવીએ
श्री महामती चोई महबूब जी है दीनी तो लगाए, तू जागे असी नींद में, जाने तिया जगाए, जाने तिया जगाए। बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा सर्व सुंदर साता चरणों में कोटान को दंडवत प्रणाम।